નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ લેસન નંબર 20, જેનો પાર્ટ 2. લેસન નંબર 20નું નામ છે લિસનિંગ સ્કિલ્સ. મિત્રો, આગળના વિડીયોમાં આપણે લોકો જોઈ ગયા કે લિસનિંગ સ્કિલ્સ કરિયરમાં સક્સેસફુલ થવા માટે ખૂબ જ અગત્યની છે. આપણે પહેલાં વાત કરી એ પ્રમાણે જો તમે સફળતા પ્રાપ્ત કરવા માગતા હોય તો તમારે જ્ઞાન મેળવવું એ આવશ્યક છે, અને જ્ઞાન પ્રાપ્તિનો એકમાત્ર રસ્તો છે ઇફેક્ટિવ લિસનિંગ. તો ઇફેક્ટિવ લિસનિંગ અથવા તો એક્ટિવ લિસનિંગ કેવી રીતે ડેવલપ કરી શકાય એના માટે ટ્રિપલ એ લિસનિંગ વિશેની વાત આપણે ગયા વિડીયોમાં કરેલી છે. આ વિડીયોમાં લેસનના હેતુઓ જોઈ લઈએ. ટિપ્સ ફોર એક્ટિવ લિસનિંગ. સૌથી પહેલી વાત, તો તમારે એક્ટિવ લિસનિંગ કરવું હોય તો એના માટે અલગ અલગ પ્રકારની ટિપ્સ આપણે અહીંયા જોવાના છીએ. ડિસ્ક્રાઇબ ધ બેનિફિટ્સ ઓફ ગુડ લિસનિંગ સ્કિલ્સ. જો એક્ટિવ લિસનિંગ કે સારી લિસનિંગ સ્કિલ તમે ડેવલપ કરશો, ઇફેક્ટિવ લિસનિંગ સ્કિલ તમે ડેવલપ કરશો તો એનેથી કયા પ્રકારના ફાયદાઓ તમને થશે એ પણ આપણે અહીંયા સમજવાના છીએ. તો સૌથી પહેલી વાત કરીએ ટિપ્સ ફોર એક્ટિવ લિસનિંગ. અસરકારક શ્રવણ માટે અલગ અલગ ટિપ્સ અહીંયા આપણે આપેલી છે. આ ટિપ્સને જો તમે ફોલો કરશો તો તમે પણ તમારા માટે એક્ટિવ લિસનિંગ ડેવલપ કરી શકશો, અસરકારક શ્રવણ ડેવલપ કરી શકશો, અને મેં જે કીધું એ પ્રમાણે તમે સફળતાના શિખરો સર કરી શકશો. તો સૌથી પહેલી વાત છે, લુક એટ ધ સ્પીકર. યોર બોડી લેંગ્વેજ શુડ રિફ્લેક્ટ યોર ઇન્ટરેસ્ટ ઇન ધ મેસેજ યુ આર લિસનિંગ ટુ. સૌથી પહેલું કામ તો તમારે જે બોલનાર વ્યક્તિ છે, સ્પીકર છે, એની સામે જોવાનું છે. જો તમે આડું અવડું જોઈ રાખશો તો એક્ટિવ લિસનિંગ એ શક્ય નથી. તો પહેલું કામ, બોલનાર વ્યક્તિને તમારે જોવાનો છે, મતલબ કે એને કમ્પ્લીટ ઓબ્ઝર્વ કરવાનો છે. એ બોલતી વખતે કયા ટોનનો ઉપયોગ કરે છે, એનો અવાજ ક્યારે વધે છે, ક્યારે ઘટે છે, એ બોલતી વખતે કયા પ્રકારના હાવભાવ આપી રહ્યો છે, એનું ફેશિયલ એક્સપ્રેશન શું છે, એ બોલતી વખતે એની ઊભા રહેવાની સ્ટાઇલ શું છે, આ દરેક વસ્તુઓને તમારે ધ્યાનપૂર્વક જોવાની છે. તો જ તમે એક્ટિવ લિસનિંગ કરી શકશો. બીજા નંબરમાં, યોર બોડી લેંગ્વેજ શુડ રિફ્લેક્ટ યોર ઇન્ટરેસ્ટ ઇન ધ મેસેજ. મતલબ કે તમારું બોડી લેંગ્વેજ પણ એવું હોવું જોઈએ કે તમને વાતને સાંભળવામાં રસ છે. જો તમારું બોડી લેંગ્વેજ એવું હશે, તમે ઉદાસીન થઈને બેસી જશો તો કદાચ એવું બને કે બોલનાર વ્યક્તિને બોલવામાં કંટાળો આવે, એ વ્યક્તિને એવું લાગે કે ભાઈ આની સાથે તો કંઈ વાત જ નથી કરવી. તો એવું ન થવું જોઈએ. તમારું બોડી લેંગ્વેજ પણ સામેવાળા વ્યક્તિને રસ જાગૃત કરે એ પ્રકારનું હોવું જોઈએ. બીજું, મેન્ટેન આઈ કોન્ટેક્ટ ટુ ધ એક્સટેન્ટ ટુ વિચ બોથ ધ લિસનર એન્ડ સ્પીકર રિમેન કમ્ફર્ટેબલ. મતલબ આઈ કોન્ટેક્ટ, આંખોનો સંપર્ક બનાવી રાખવો એ ખૂબ જ અગત્યનું છે. જે વ્યક્તિ બોલી રહ્યો છે એ વ્યક્તિની આંખમાં આંખ પરોવીને તમારે વાત સાંભળવાની છે, જેથી કરીને એની આંખના હાવભાવ છે એ પણ તમે બરાબર સમજી શકો. ત્યારબાદ, મિનિમાઇઝ એક્સટર્નલ ડિસ્ટ્રેક્શન. બાહ્ય અવરોધો છે કે જે અડચણ ઊભી કરે, આવા પ્રકારના બાહ્ય અવરોધોને તમારે ઘટાડવાની કોશિશ કરવાની છે. જેમ કે ટર્ન ઓફ ધ ટેલિવિઝન એન્ડ મોબાઈલ ફોન. જ્યારે તમે અસરકારક શ્રવણ કરવા માગતા હોય ત્યારે ટેલિવિઝન અને મોબાઈલ ફોન છે એને ઓફ કરી દેવા જોઈએ, કારણ કે નહીંતર તમારું ધ્યાન છે એ ડિસ્ટ્રેક્ટ થઈ જશે, ધ્યાન ભટકી જશે, અને જો ધ્યાન ભટકી જશે તો અગત્યનો મેસેજ છે એ તમે સાંભળી નહીં શકો. પુટ ડાઉન ધ મેગેઝિન્સ ઓર બુક્સ વિચ યુ આર સ્ટડિંગ. તમે અસરકારક શ્રવણ કરવા માગતા હોય તો સાંભળતી વખતે તમે મેગેઝિન વાંચો અથવા તો બીજી કોઈ બુક વાંચવા માંડો તો અસરકારક શ્રવણ નહીં થઈ શકે. તમે જ્યારે ઇફેક્ટિવ લિસનિંગ કરવા માગો છો ત્યારે તમારું ધ્યાન માત્ર ને માત્ર સાંભળવા ઉપર જ હોવું જોઈએ. આવા કોઈપણ પ્રકારના બાહ્ય પરિબળો જે ડિસ્ટ્રેક્શન ક્રિએટ કરે છે એવા પ્રકારના બાહ્ય પરિબળોને તમારે દૂર કરવા જોઈએ. તો તમે જ્યારે આ વિડીયો સાંભળી રહ્યા હોય ત્યારે તમારું ફોકસ છે એ માત્ર ને માત્ર સાંભળવા ઉપર હોવું જોઈએ. તમે આ વિડીયો જોતા હોય અને સાથે સાથે તમે ટેલિવિઝન જોતા હોય તો અહીંયા તમે એક્ટિવ લિસનિંગ નથી કરી રહ્યા, કારણ કે તમારું ધ્યાન છે એ ત્યાં વિકેન્દ્રિત થઈ જશે. ત્યારબાદ, રિસ્પોન્ડ એપ્રોપ્રિએટલી ટુ શો ધેટ યુ અન્ડરસ્ટેન્ડ.
બોલનાર વ્યક્તિને તમારે પ્રતિભાવ આપવાનો છે, તમારે વારંવાર રિસ્પોન્સ આપતા રહેવાના છે. દાખલા તરીકે ઘણી વખત સાંભળતી વખતે આપણે આવા શબ્દો બોલવા જોઈએ. હા, રિયલી, ઓહો, વોટ હેપન ધેન. આ શબ્દો બોલવાથી બોલનાર વ્યક્તિને એવું ફીલ થશે કે હા, આ વ્યક્તિ મારી વાત સાંભળી રહ્યો છે અને મને બરાબર સમજી રહ્યો છે. તો આ રિસ્પોન્સ આપવો એ પણ એક્ટિવ લિસનિંગ માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ ફોકસ સોલ્લી ઓન વોટ ધ સ્પીકર ઇઝ સેઇંગ. ટ્રાય નોટ ટુ થિંક અબાઉટ વોટ યુ આર ગોઈંગ ટુ સે ધ નેક્સ્ટ. જ્યારે તમે સાંભળી રહ્યા છો ત્યારે સ્પીકર એટલે કે બોલનાર વ્યક્તિ શું કહે છે અથવા શું કહેવા માગે છે, તમારું સંપૂર્ણ ધ્યાન એના ઉપર જ કેન્દ્રિત કરો. તમારે શું બોલવાનું છે અથવા તો તમે એની વાતનો શું જવાબ આપશો એ વિચારવા તમે લાગશો તો કદાચ તમારું ધ્યાન ફરીથી પાછું ભટકી જશે અને તમે બરાબર સાંભળી નહીં શકો. તો જ્યારે એ વ્યક્તિ બોલે છે ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન એ સાંભળવા ઉપર જ હોવું જોઈએ, નહીં કે બીજું કંઈ વિચારવા ઉપર. ત્યારબાદ મિનિમાઇઝ ઇન્ટરનલ ડિસ્ટ્રેક્શન્સ. જેમ બાહ્ય અવરોધો ઊભા થતા હોય એવી રીતે ઇન્ટરનલ એટલે આંતરિક અવરોધો પણ ઘણી વખત ઊભા થતા હોય છે. જેમ કે ઇફ યોર ઓન થોટ્સ કીપ ઇન્ટ્રુડિંગ, સિમ્પલી લેટ ધેમ ગો એન્ડ કન્ટિન્યુઅસલી રીફોકસ યોર અટેન્શન ઓન ધ સ્પીકર. ઘણી વખત એવું બનતું હોય કે આપણે જ્યારે સાંભળતા હોય ને ત્યારે આપણો દિમાગ છે કોઈ બીજી દિશામાં બીજી કોઈ વસ્તુ વિચારતો હોય. તો સાંભળતી વખતે તમે એક વ્યક્તિની વાત સાંભળી રહ્યા છો પણ તમારો દિમાગ છે એ બીજી કોઈ દિશામાં દોડી રહ્યો છે. તમારો દિમાગ એને સાંભળવા તૈયાર નથી, તો તમે બીજા વિચારો કરી રહ્યા છો. તો જો બીજા વિચારો ઉપર ચડી જશો તો તમારી મુખ્ય વાત જે સાંભળવાની છે એ તો રહી જશે. તો ત્યાં તમારું એક્ટિવ લિસનિંગ નહીં થાય. એવું ન બને એટલા માટે સાંભળતી વખતે જ્યારે આવા કોઈ પણ વિચારો આવે તો એ વિચારોને લેટ ગો કરો, એને જતા કરો અને તમારું ધ્યાન છે એ સંપૂર્ણપણે સ્પીકર ઉપર જ કેન્દ્રિત કરો. ત્યારબાદ કીપ એન ઓપન માઇન્ડ. ડુ નોટ મેક એની અઝમ્પશન્સ અબાઉટ વોટ ધ સ્પીકર ઇઝ થિંકિંગ. કીપ એન ઓપન માઇન્ડ. મુક્ત મન રાખો, મતલબ કે વાતને સ્વીકારવાની તૈયારી રાખો, વાતને સાંભળવાની તૈયારી રાખો. ઘણી વખત ઘણા લોકો એવું વિચારતા હોય કે ભાઈ એ જે કહે છે એ તો મને ખબર જ છે, હવે એમાં મારે કંઈ સાંભળવાની જરૂર નથી. તો અહીંયા તમે એક પ્રકારના ભ્રમમાં છો. તમારો ભ્રમ એવો છે કે મને એ વાતની ખબર જ છે, પણ હકીકતે કદાચ એવું બને કે એ તમને જે ખબર છે એના કરતાં વધારે સારી વાત, એના કરતાં વધારે અગત્યની વાત બોલનાર માણસ બોલવાનો હોય. તો આવા સંજોગોમાં એક્ટિવ લિસનિંગ નહીં થાય. તમારો ભ્રમ છે એ સાંભળવાની આડે આવી જશે. તો એવું ન બને એટલા માટે તમારું માઇન્ડ છે ઓપન હોવું જોઈએ. કોઈ પણ પ્રકારના ભ્રમ સ્પીકર માટે તમારે બનાવવાના નથી. ત્યારબાદ એંગેજ યોર સેલ્ફ. આસ્ક ક્વેશ્ચન્સ ફોર ક્લેરિફિકેશન બટ વન્સ અગેન વેઇટ અન્ટિલ ધ સ્પીકર હેઝ ફિનિશ્ડ. એંગેજ યોર સેલ્ફ મતલબ તમારી જાતને સાંભળવામાં પૂરેપૂરી તલ્લીન કરી રાખો. મતલબ તમે સાંભળવામાં એકદમ રસથી ગરકાવ થઈ ગયેલા હોવા જોઈએ. આસ્ક ક્વેશ્ચન્સ ફોર ક્લેરિફિકેશન. ઘણી વખત તમારે કોઈ બાબતને ફરીથી સમજવી હોય તો તમે વચ્ચે પ્રશ્ન પૂછી શકો છો, પણ એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે પ્રશ્ન પૂછવા માટે સ્પીકર જ્યારે પોતાની વાત પૂર્ણ કરે, બરાબર, જો અહીંયા લખ્યું છે વેઇટ અન્ટિલ ધ સ્પીકર હેઝ ફિનિશ્ડ, જ્યાં સુધી સ્પીકર પોતાની વાત, બોલનાર વ્યક્તિ પોતાની વાત પૂરી નથી કરતો ત્યાં સુધી વચ્ચે જ પ્રશ્ન પૂછી ન લ્યો. એને પોતાની વાત પૂરી કરવાનો મોકો આપો અને ત્યારબાદ તમે તમારી વાત અથવા તમારો પ્રશ્ન રજૂ કરો. વેઇટ ફોર ધ સ્પીકર ટુ કમ્પ્લીટ વોટ હી વોન્ટ્સ ટુ સે. ફરીથી પાછું આપણે એ જ કીધું કે જ્યાં સુધી સ્પીકર એટલે કે બોલનાર વ્યક્તિ, વક્તા પોતાની વાત પૂર્ણ ન કરે ત્યાં સુધી રાહ જુઓ. વચ્ચે કૂદી ન પડો કે ના ના તમે કહો છો એ ખોટું છે, હું કહું છું એ સાચું છે. હજી એને પોતાની વાત પૂરી પણ નથી કરી, એ શું કહેવા માગે છે તમને ખબર પણ નથી અને તમે વચ્ચે ટપકી પડશો તો એવા સંજોગોમાં ઇફેક્ટિવ લિસનિંગ નહીં થાય. ડુ નોટ ગીવ એડવાઇસ અનલેસ ધ સ્પીકર આસ્ક ફોર ધેટ. વચ્ચે સલાહ આપવાનું શરૂ ન કરી દો. જ્યાં સુધી વક્તા તમને સલાહ આપવા માટે પૂછે નહીં અથવા તો તમને કોઈ બાબત રજૂ કરવા માટે પૂછવામાં નથી આવ્યું ત્યાં સુધી તમારે વચ્ચે કોઈ સલાહ આપવાની નથી. તો આ બધા ટિપ્સ છે જેનો ઉપયોગ કરીને તમે અસરકારક શ્રવણ કરી શકશો. હવે આપણે વાત કરીએ બેનિફિટ્સ ઓફ ડેવલપિંગ ગુડ લિસનિંગ સ્કિલ. જો તમે સારી શ્રવણ શક્તિ વિકસાવશો
અસરકારક રીતે સાંભળશો તો એનાથી તમને શું ફાયદાઓ થઈ શકે? તો સૌથી પહેલો ફાયદો છે અને સૌથી મોટો ફાયદો છે સક્સેસફુલ ટાઈમ મેનેજમેન્ટ, સફળ સમય સંચાલન. તમે જો એક્ટિવ લિસનિંગ કરતા હોય તો તમારું સમય સંચાલન છે એ એક્સલન્ટ બની શકશે. તમે આદર્શ રીતે તમારા સમયનું પાલન કરી શકશો. તમે બરાબર રીતે શેડ્યુલિંગ, તમારું ટાઈમ ટેબલ તૈયાર કરી શકશો અને એ ટાઈમ ટેબલને ફોલો કરી શકશો તો તમારા બધા જ કામ છે એ સમયસર પૂરા થઈ શકશે. તો અસરકારક શ્રવણથી ટાઈમ મેનેજમેન્ટ પણ તમે કરી શકો છો. ત્યારબાદ એજ્યુકેશનલ સક્સેસ, જે તમારા લોકો માટે ખૂબ જ અગત્યની છે. શૈક્ષણિક સફળતા તમને મળી શકશે. આપણે વારંવાર એવી ફરિયાદ કરતા હોઈએ છીએ કે ક્લાસમાં જ્યારે સાહેબ સમજાવતા હતા ને ત્યારે તો સમજાઈ ગયું, પણ પરીક્ષામાં યાદ ન આવ્યું. હવે પરીક્ષામાં યાદ શું કામ નથી આવતું? યાદ નથી આવતું એની પાછળનું કારણ એ છે કે તમે એકાગ્રતાથી સાંભળ્યું ન હોય. જો તમે ક્લાસમાં એકાગ્રતાથી સાંભળો, શિક્ષક જે કંઈ પણ તમને માહિતી આપે છે એ માહિતીને બરાબર રીતે સાંભળો તો એ માહિતી તમને યાદ રહી જ જશે. માત્ર તમારે ખાલી એક જ વખત એને રિવાઇઝ કરવાની જરૂર પડશે. ઘરે જઈને નિરાતે તમે એને રિવાઇઝ કરી લો તો અસરકારક રીતે સાંભળ્યું હશે તો તમને વાત યાદ રહી જશે. પણ જો સાંભળતી વખતે એકાગ્રતા નહીં રાખી હોય તો કદાચ એવું બની શકે કે તમને વાત સંભળાઈ તો ગઈ પણ તમને યાદ નહીં રહે. તો શૈક્ષણિક સફળતા મેળવવા માટે, પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવવા માટે તમે ઇફેક્ટિવ લિસનિંગ કરશો તો શૈક્ષણિક સફળતા પણ ઝડપથી મળી શકશે. ત્યારબાદ ઇન્ટરપર્સનલ સક્સેસ, આંતરવૈયક્તિક સફળતા. ઇન્ટરપર્સનલ સક્સેસ એટલે શું? વ્યક્તિ વચ્ચેનો સંબંધ સારો વિકસાવી શકાય જો તમે એક્ટિવ લિસનર છો. કારણ કે મોટાભાગે લોકોની એવી ફરિયાદ હોય છે કે મારું કોઈ સાંભળતું નથી. દરેક માણસની આવી ફરિયાદ છે કે ભાઈ હું કહેવા માગું છું પણ મારી કોઈ વાત સાંભળતું નથી અથવા મને કોઈ સમજતું નથી. તો જો તમે એક્ટિવ લિસનર છો તો તમે લોકોની વાત સાંભળી શકશો અને સમજી શકશો અને એની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું તમે નિરાકરણ લઈ આવી શકશો. તો વ્યક્તિઓ વચ્ચેના સંબંધો વિકસી શકશે અને તમે સારી વૈયક્તિક સફળતા પણ મેળવી શકશો. તો આમ આ બધા જ એક્ટિવ લિસનિંગના બેનિફિટ્સ છે. હવે ઘણી વખત એક્ટિવ લિસનિંગમાં બેરિયર્સ એટલે અડચણો, ઘણી વખત એમાં અંતરાયો આવતા હોય છે, ઘણી બધી અડચણો આવતી હોય છે. તો કયા પ્રકારની અડચણો એક્ટિવ લિસનિંગમાં આવી શકે? તો સૌથી પહેલું છે અટેન્શન સ્પાન, એટલે કે એકાગ્રતાનો સમયગાળો. મોટાભાગે અભ્યાસ ઉપરથી એવું સાંભળવા મળ્યું છે, એવું જોવા મળ્યું છે કે વ્યક્તિની એકાગ્રતા ક્યાં સુધી ટકી શકે? તો કોઈ એકની એક વાત સાંભળવા માટે 15થી 20 મિનિટ સુધી માણસ એકાગ્રતા રાખી શકે, ત્યારબાદ એકાગ્રતાનો ભંગ થતો હોય છે. તો આવા સંજોગોમાં એક્ટિવ લિસનિંગ નહીં થાય. તો એ સાંભળનાર વ્યક્તિની એકાગ્રતાને મેન્ટેન કરવા માટે બોલનાર વ્યક્તિએ વચ્ચે એવા કોઈ પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ જેથી કરીને એની એકાગ્રતા તૂટે નહીં અને એની એકાગ્રતા મેન્ટેન કરી શકાય. તો અટેન્શન સ્પાન એટલે કે એકાગ્રતાનો સમયગાળો છે એને મેન્ટેન કરવો ખાસ જરૂરી છે. ત્યારબાદ લિસનર્સ બાયસ ઓર પ્રેજ્યુડાઇસ. લિસનર એટલે સાંભળનાર વ્યક્તિનો કોઈ પૂર્વગ્રહ હોય કે પક્ષપાત હોય તો પણ એક્ટિવ લિસનિંગ નહીં થાય. દાખલા તરીકે સાંભળનાર વ્યક્તિ છે એ વક્તા માટે એવો પૂર્વગ્રહ ધરાવે છે કે ભાઈ આ માણસ જે બોલે ને એમાં મને કાંઈ ખબર જ નથી પડતી, અથવા આ માણસ બોલે ને એમાં મને કાંઈ સમજાતું જ નથી. વાસ્તવિકતામાં એનો પૂર્વગ્રહ હોય, એ માણસ વાત ખૂબ જ સારી કરતો હોય. તો આ પૂર્વગ્રહને કારણે એ ગમે તેટલી સારી વાત કરતો હશે, ગમે તેટલી સાચી વાત કરતો હશે, તેમ છતાંય તમે એની વાતને સમજી નહીં શકો અથવા તો એ વાતને સ્વીકારશો જ નહીં. તો એ પણ એક અડચણ છે. ત્યારબાદ લેંગ્વેજ ડિફરન્સીસ ઓર એસેન્ટ્સ. લેંગ્વેજ એટલે કે ભાષા અને એસેન્ટ એટલે ઉચ્ચારણ. ઘણી વખત એવું બનતું હોય કે બોલનાર વ્યક્તિની ભાષા અલગ છે, જે ભાષા તમે જાણતા નથી. ભાષા કદાચ એક હોય પણ ભાષાના ઉચ્ચારણો અલગ હોય, તો એ ઉચ્ચારણોને તમે સમજી શકતા નથી. દાખલા તરીકે આપણે ઇન્ડિયન પીપલ છે એ ઇંગ્લિશ બોલે અને અમેરિકન પીપલ છે એ ઇંગ્લિશ બોલે, તો બંનેના ઉચ્ચારણો અલગ અલગ હશે. અમેરિકન લોકો ખૂબ જ ફાસ્ટ બોલતા હશે, એમાં અમુક શબ્દો છે એ ક્યાં વયા જાય આપણને ખબર પણ ન પડે. તો એ ઉચ્ચારણો અલગ પ્રકારના હોવાથી આપણે એક્ટિવ લિસનિંગ નથી કરી શકતા. આ પણ એક્ટિવ લિસનિંગ માટેની એક અડચણ છે.
ત્યારબાદ છે નોઇઝ. નોઇઝ એટલે ઘોંઘાટ. ઘણી વખત એવું બનતું હોય કે આપણે કોઈ વાતને ધ્યાનથી સાંભળવા માગીએ છીએ, પણ ઘોંઘાટને કારણે એ વાતને આપણે બરાબર સાંભળી ન શકીએ. દાખલા તરીકે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા હોય અને એ સમય દરમિયાન વચ્ચેથી કોઈ માનો કે કોઈ વાહન પસાર થાય, તો એ વાહનના ઘોંઘાટને કારણે તમે વાતને બરાબર સાંભળી ન શકો, તો આ એક અડચણ ઊભી થાય છે. ત્યારબાદ વરી, ફિયર ઓર એંગર. ઘણી વખત લિસનર એટલે કે સાંભળનાર વ્યક્તિ કોઈ ચિંતામાં હોય, તો એ ચિંતામાં હોય એના કારણે શું થાય, તો કે બોલનાર વ્યક્તિની વાત ઉપર એનું ધ્યાન કેન્દ્રિત જ ન થાય. એને કોઈ પણ પ્રકારનો ફિયર એટલે કે ડર હોય, એંગર એટલે કે ક્રોધમાં હોય, તો એ ડર કે ક્રોધના કારણે એ પોતાનું ચિત્ત એકાગ્ર નથી કરી શકતો, અને આ એકાગ્રતા નથી એના કારણે એક્ટિવ લિસનિંગ નહીં થઈ શકે. અને ત્યારબાદ છે લિસનર્સ પર્સનલ એટીટ્યૂડ. સાંભળનારનું પોતાનું વલણ. હવે સાંભળનાર વ્યક્તિ પોતે નેગેટિવ વલણ એટલે કે નેગેટિવ એટીટ્યૂડ ધરાવતો હોય તો પણ એ બરાબર સાંભળી નહીં શકે. નેગેટિવ એટીટ્યૂડ ધરાવતો માણસ છે એવું જ વિચારતો હોય કે મારે કંઈ સાંભળવાની જરૂર નથી, મને તો બધું આવડે જ છે. તો હવે જ્યારે આવું વલણ ધરાવે છે, તો બોલનાર વ્યક્તિ, વક્તા, ગમે તેટલી ફાયદાકારક વાત કરતો હોય, ગમે તેટલી ઉપયોગી વાત કરતો હોય, તેમ છતાંય સાંભળનાર વ્યક્તિ એને બરાબર સાંભળશે જ નહીં. તો એ પણ એક અડચણરૂપ છે. તો આ બધા જ ઇફેક્ટિવ લિસનિંગ માટે અડચણો છે. તો આ બધી જ બાબતો તમે ધ્યાનપૂર્વક સાંભળી અને એને તમારા જીવનમાં ઉતારશો તો તમે પણ એક્ટિવ લિસનિંગ કરી શકશો અને સફળ શ્રોતા બનશો. તો તમે જીવનમાં સફળ કારકિર્દી પણ મેળવી શકશો. આભાર.